દીપોત્સવી પર્વની સાથે કચ્છમાં પ્રવાસનની મોસમ પણ શરૂ થઈ છે। કચ્છ જિલ્લો એવો વિસ્તાર છે જ્યાં રણ, દરિયો અને પર્વતની સાથે અહીં સફેદ રણમાં આવેલ છે। દરેક વિસ્તારથી અલગ અને પ્રવાસીઓને ખૂંચી લાવે છે। આ બાબતે ભુજના નામાંકિત હોટેલિયર હેમલભાઈ માણેકે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં સામાન્ય રીતે આખું વર્ષ પ્રવાસીઓનું આવાગમન રહેતું હોય છે, પરંતુ દીપોત્સવીની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળતો હોય છે। દર વર્ષે દિવાળી દરમિયાન હોટલ, રિસોર્ટમાં એડવાન્સ બુકિંગ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે એડવાન્સ બુકિંગનું પ્રમાણ થોડું નીચું જોવા મળી રહ્યું છે। જોકે આ પાછળના કારણો જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની સરકારી કચેરીઓમાં સળંગ 8 દિવસનું વેકેશન જાહેર કરાયું છે, જેથી પ્રવાસીઓ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન બુકિંગ પર વધુ ભાર મૂકે તેવું જણાઈ રહ્યું છે। હાલે ધોરડોના રણમાં પાણી ભરાયેલું છે। આ પાણી પણ પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણ સમાન બની રહેશે। પાણી ભરાવાના લીધે દેશ વિદેશના પક્ષીઓનો રણમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો છે। એકમાત્ર સરહદી જિલ્લો જ એવો છે જ્યાં રણ, દરિયો, પર્વતની સાથે અનેક પૌરાણિક ધર્મ સ્થાનોનું પણ સમન્વય છે। ભારે વરસાદને કારણે જેમાં ચોતરફ પાણી ભરાઈ ગયા હોવાથી સફેદ રણ જોઈ નહીં શકાય તેવી વાતો વચ્ચે જાણકારોએ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર આપ્યા છે કે બિરંડિયારાથી 11 કિલોમીટર કચ્છનું સફેદ રણ તેની મૂળ નજાકતમાં સુંદર રીતે દેખાઈ રહ્યું છે। ત્યારે હવે દિવાળી વેકેશનમાં કચ્છમાં પ્રવાસીઓ ફરીથી ઉમટી પડે તેવી સંભાવના સર્જાઈ છે। રણ તરફ આવતા રસ્તા પર રિપેરિંગ કરાઈ રહ્યા છે। કચ્છમાં પ્રવાસી આવવાનું એટલા માટે દૂર દૂરના લોકો પસંદ કરે છે। અનેક ધાર્મિક સ્થાનો પ્રવાસ માટે મહત્વ ધરાવે છે। વર્લ્ડ હેરિટેજમાં ગણાયેલું ધોળાવીરા પુરાતત્વ સાઇટની જાહેરાત અક્ષય કુમાર દ્વારા શરૂ થઈ ગઈ હોવાથી ધોળાવીરા તરફ અને ભુજના સ્મૃતિ વન મ્યુઝિયમ પણ અનેક પ્રવાસીઓનું આકર્ષણ રહેશે। નહીં દેખા તો કુછ નહીં દેખા ને સાર્થક કરવા માટે કચ્છ લોકો આવી રહ્યા છે અને કચ્છમાં આવતા પ્રવાસીઓને વ્હાઇટ રણ નહીં દેખાય એવી ભીતિ થઈ રહી છે। તો એના માટે ખૂબ ખબર અમે કહીએ કે કચ્છમાં અત્યારે ભિરંડિયારાથી ઓંડવના રસ્તા ઉપર 11 કિલોમીટરના જગ્યા ઉપર અત્યારે ખૂબ જ સરસ વ્હાઇટ રણ આપને જોવા મળશે। તો આવનાર બધા જ પ્રવાસીઓને વિનંતી કે જો કચ્છનું વ્હાઇટ રણ જોવું હોય તો ઓંડવની મુલાકાત જરૂરથી લેજો અને ભિરંડિયારાનો માવો ખાઈ કચ્છની મુલાકાતે દરિયો છે, અમારી પાસે માંડવીનો ધોળાવીરા છે, હડપ્પન સંસ્કૃતિનું હેરિટેજ વિલેજ છે, આપણું કચ્છમાં માતાનો મઢ છે, નારાયણ સરોવર છે, કોટેશ્વર છે અને વિવિધ ફરવાની જગ્યાઓ ફરી કચ્છ ભુજની મુલાકાત લઈ ભુજમાં અલગ અલગ ફરવાના ખૂબ સારા સ્થળો છે। આ બધી મુલાકાત લઈ કચ્છની સ્મૃતિને સંભાળજો। આ વખતે દિવાળીનો સમયગાળો છે, અત્યારે કેટલા પ્રવાસીઓ આવવાની શક્યતાઓ અત્યારે જોવા મળી? પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે ખાસ સરકારી અધિકારીઓ માટે એક વીક જાહેર કર્યો છે, હોલિડે વીક જાહેર કર્યો છે। એનો ભરપૂર ઉપયોગ કરશે લોકો એવું અમને આશા છે અને અત્યારે સારી એવી ઇન્ક્વાયરી જનરેટ થઈ રહી છે કચ્છ માટેની। ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓને શું અપીલ કરશો? અમે લોકો ખાસ અપીલ કરશું કે કચ્છ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં દરિયો છે, જ્યાં પર્વતમાળા છે, જ્યાં તમને રણ જોવા મળશે। વ્હાઇટ રણ જે વર્લ્ડ આખામાં 2 જગ્યા છે એના પૈકીનું એક રણ અમારી પાસે છે। હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગની બહુ મોટી વિશાળ 18 જેટલી હેન્ડીક્રાફ્ટની ઓલી છે। વન્ય સૃષ્ટિ, પક્ષીઓ અને વિવિધ દેવસ્થાન છે અહીંયા। તો બધું જ જોવાનું એકમાત્ર સ્થળ છે આખા ઇન્ડિયામાં કે જે અહીંયા જરૂરથી આપ મહાણો।